ભારત માતા કી બિલકુલ નહીં ચાલે। જ્યારે આપણે અહીંયા આપણે દીકરીઓ માટે, આપણા યુવાનો માટે, આપણા ભવિષ્ય માટે જ્યારે ભેગા થયા હોય અને આપણે આવી જે બોલીએ, જેમ રિંકેશભાઈએ કહ્યું કે દિલ્હી સુધી અવાજ ના પહોંચે તો આપણા રામપુર કોટની આબરૂ જાય। તો બે હાથ ઊંચા કરી અને જે બોલવાની છે, ભારત માતા કી, ભારત માતા કી જય માં ઉમા ખોડલ, જય માં ઉમા ખોડલ, વંદે વંદે। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી વિજાપુર દ્વારા આયોજિત રામપુર કોટ ખાતે આજે મહાસંમેલનમાં ઉપસ્થિત અમારા વડીલ શ્રી રમણભાઈ પીઆઈ પટેલ સાહેબ, સમાજના પ્રમુખશ્રીઓ, સરદાર પટેલ સેવાદળના ગુજરાતમાંથી પધારેલા તમામ હોદ્દેદારશ્રીઓ અને સામે બેઠેલા મારા ભાઈઓ બહેનો જે સિંહનું આ કાળજું લઈને અહીં આવ્યા છે એવા તમામ ભાઈઓ અને બહેનો, તમને લાખ લાખ અભિનંદન છે। તમને યાદ છે કે આપણે અહીંયા વિજાપુરની અંદર ક્યારે સિંહ ગર્જના કરી હતી? યાદ છે કોઈને? વિજાપુરની અંદર આપણે અનામત આંદોલન સમયે આજે પીઆઈ પટેલ સાહેબ વિજાપુરની અંદર બહુ મોટી મહાસભા રાખેલી અને મહાસભાની અંદર મને પહેલી વાર આવવાનો મોકો મળેલો। તો સૌથી મોટી સભા એ હતી અને એના પછી હું વિજયભાઈને આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું કે આજે રેલી નહીં, રેલો બતાવી દીધો। મિત્રો, ખાલી 15 દિવસની મહેનત, આજે 15 દિવસ પહેલા વિજાપુરના અમારા ભાઈઓ આગેવાનો અહીંયા ઓફિસે આવેલા। ઓફિસે આવીને એમને કહ્યું કે લાલજીભાઈ, અમારે મહાસંમેલન બોલાવવું છે, તમે ફટાફટ તારીખ આપો। મેં એમને કહ્યું કે સમય જ્યારે મોટું સંમેલન બોલાવવું હોય, મહાસંમેલન એટલે મહિના જેટલો સમય જોઈએ, કે એમ એ ચિંતા છોડી દો। અમારા પાટીદાર આગેવાનો, પાટીદારો એટલા બધા જાગૃત છે ને, ખાલી 2 દિવસનો ટાઈમ મળશે ને તો હજારો લોકો અહીંયા ઉપસ્થિત થઈ જશે, ચિંતા ના કરો। અને આજે વિજયભાઈ, સતીશભાઈ, અર્જુનભાઈ, તુષારભાઈ અને તમામ લોકોને હું લાખ લાખ અભિનંદન આપું છું કે ફક્ત દિવસ, એક 10 દિવસના ટૂંકા ગાળાની અંદર આજે અહીંયા બેસવાની કોઈ જગ્યા નથી। તમે જો ધાબા ઉપર છે, સામેના ધાબા ઉપર છે, સામે લોકો બેઠા છે અને રેલી નહીં રેલો કરી દીધો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી કરું છું। સાથે સાથે અમે આંદોલન વખતે સુંદરપુરથી રહી આપણે માં ઉમા ખોડલની રેલી કરેલી અને મને એવું લાગે છે કે પાટીદાર અનામત આંદોલન પછી કદાચ મને એવું કહેતો હું વિજયભાઈને, આખી ટીમને, કે ભાઈ કેમ તમે બધા ઠંડા પડી ગયા? તો એમને કહ્યું કે લાલજીભાઈ, ઠંડા નથી પડ્યા, પણ અમારા હાલના જે બધા ધારાસભ્યો, મંત્રીઓ જે બધા રાજકારણમાં જતા રહ્યા ને, એટલે અમારા બધાનો મૂડ ઓફ થઈ ગયો હતો। પણ મેં કીધું એ બધા બીજા બધા હતા, જ્યારે એસપીજી નું નામ પડે ને, એટલે એસપીજી એક મોટી બ્રાન્ડ છે, બ્રાન્ડ। આજે 30 વર્ષમાં કોઈના બાપની તાકાત નથી કે આપણને ખરીદી બતાવે। તો તમે સમજો, અહીંયા બેઠેલા એક એક ચહેરા એવા છે, એક એક આગેવાનો એવા છે, શું એમને ઓફર નહીં મળી હોય? આ બધાને ધારાસભ્ય, સંસદ સભ્ય બહુ મોટી ઓફરો મળવા છતો એમને લાત મારી દીધી। એમને કહ્યું કે અમારા માટે સમાજ જ સર્વોપરી છે, સમાજ જ સર્વોપરી છે। અને આ મંચ ઉપરથી તમને બધાને ખાતરી આપું છું, અમારા ઉપર જેટલો તમે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કદીએ કમી આવવા નહીં દઉં। અમારો જાન જતો રહેશે, પણ તમારી જે પણ માગણીઓ હશે, તમારી જે પણ તકલીફ હશે એને અમે દૂર કરીશું। વિશ્વાસ જેવો રાખ્યો છે એવો વિશ્વાસ રાખજો, કારણ કે છેલ્લા 30 વર્ષની અંદર અમે ખૂબ બધું સહન કર્યું છે, ખૂબ બધી મહેનત કરી છે। આજે ગુજરાતના 25 લાખથી વધારે લોકો આપણી સાથે જોડાયેલા છે, ભાઈઓ બહેનો, 25 લાખથી વધારે લોકો આપણી વિચારધારા સાથે જોડાયેલા છે। એની સાથે સાથે દરેક તાલુકા જિલ્લાએ આપણી જેમ વિજયભાઈને અહીંયા વર્ણી કરી, ગામ લેવલના કમિટીના સભ્યો, તાલુકા લેવલના કમિટીના સભ્યો, જિલ્લાના લેવલના કમિટીના સભ્યો અને ગુજરાત અને આખા ભારત દેશના આપણે આગેવાનો બનાવેલા છે।
એમનું કામ શું છે? એમનું કામ એ છે, પહેલું અમારું એક કામ છે કે આ દુનિયાનો કોઈ પણ લુખ્ખો હોય, કોઈ પણ મોટો ચબરબંધી હોય, જો આપણી કોઈ દીકરીને હેરાન કરતો હોય, આપણા ભાઈને કોઈ હેરાન કરતો હોય, તો ખાલી એક કોલ કરજો, એક કોલ. હું તમને ગેરંટી મારીને કહું છું કે તમારું કામ ના કરી દઈએ ને તો બે આવીને જૂતા મારી દેજો અમને. આ અમારું કામ છે એસપીજી નું, ભાઈઓ બહેનો. તો વિજાપુર ખાતે એ જે અનામત આંદોલનના કારણે જે આપણે નિષ્ક્રિય થઈ ગયા હતા, પણ ફરીથી જ્યારે પહેલાં તો તમને કહી દઉં, અહીંયા મંચ ઉપર અમારા રાજુભાઈ બેઠેલા છે કે જેઓ જિલ્લા ડેલિકેટ હતા, જે આપણા વિજાપુર એસપીજીના પ્રમુખ હતા. અને જ્યારે આ એક નાનું વૃક્ષ હતું, છોડ વાયો હતો, અને આજે તમે જોઈ શકો રાજુભાઈ, તમને પણ ગર્વ થશે એસપીજી ઉપર કે આ ફૂલ છોડ આજે મોટું વટવૃક્ષ બની ગયો છે. રાજુભાઈ, વટવૃક્ષ બની ગયો છે. તો વિજાપુર પ્રમુખ હતા, એના પછી તો તુષારભાઈ આવ્યા, કેટલા બીજા ભાઈઓ પણ આવ્યા. પણ આજે બધા સાથે મળી અને આજે આ મંચ ઉપરથી મારે કહેવું છે કે 27 ને 7 ભેગા થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે છૂટા પાડી શકે. 27 ને 7 ભેગા થવું છે ને, કારણ કે મેં સાંભળ્યું છે કે આ વિસ્તારની અંદર 27 ને 7 ભેગા થવામાં કંઈક પ્રોબ્લેમ થાય છે. પણ આ એસપીજી વતે હું ખાતરી આપું છું કે 27 ને 7 ભેગા નહીં થાય ને તો અમારી તાકાત છે એમને કેવી રીતે ભેગા કરવા. પણ આવનારા ઇલેક્શન હોય, આવનારા સમયે કોઈ પણ બે દીકરીને તકલીફ હોય, કોઈ પણ ભાઈને તકલીફ હોય, કોઈ પણ ખેડૂતને તકલીફ હોય, કોઈ પણ તકલીફની અંદર જો આપણે ભેગા થઈ બંધ મુઠ્ઠી રાખી અને બધા સમાજવાદ ભૂલી અને જ્યારે ફક્ત પાટીદારની વાત કરીશું તો મને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આપણી આખી ટીમ કહી રહી છે કે લાલજીભાઈ, આ રેલો જોયો ને, ઓનાથી મોટો પાટીદાર અનામતનો મોટામાં મોટો જીએમડીસી વાળો રેલો જોવો હોય ને તો આવનારા સમયે તમે તારીખ આપજો, અમે કરી બતાવીશું. અને મને તો તારીખ પણ 2-3 આપી દીધી છે. વિજયભાઈ મારી સાથે ગાડીમાં હતા, લાલજીભાઈ તારીખે મેં નક્કી કરી દીધી છે. અને આવનારી વિધાનસભા પછી તમને એવા દર્શન થશે કે પાટીદાર અનામતની પણ તમને યાદ આવી જશે ભાઈઓ બહેનો. એટલે આપણું કામ છે ખેડૂતોની મદદ કરવી, દીકરીઓની મદદ કરવી, યુવાનોને આપણે નોકરી ધંધે વળગાડવા. આજે એસપીજીની અંદર વિજાપુરની અંદર જ્યારે નક્કી કર્યું તો અમે પહેલાં વિજયભાઈને જ્યારે પ્રમુખ બનાવવાના હતા તો ગઈ 10-5 તારીખે અમે કારોબારી મિટિંગ બોલાવી, વિજાપુર ગ્રુપની અંદર મેસેજ કરી અને એ કારોબારી ગ્રુપની અંદર કોઈ પણને રહેવું હોય તો એમને મેસેજ કર્યો. તો એમાં લગભગ 51થી વધારે મોટી ટીમ આપણી કારોબારીની બની ગઈ. અને એ કારોબારીએ 2 દિવસ પહેલા મિટિંગ કરી અને સર્વાનુમતે વિજયભાઈની પસંદગી કરી છે. એ બદલ આખા એસપીજી ગ્રુપ વતી તમને અભિનંદન પાઠવું છું કે આવનારા સમયની અંદર અર્જુનભાઈ, સતીશભાઈ, તુષારભાઈ, વિજયભાઈએ નક્કી કર્યું છે કે લાલજીભાઈ, આપણી જે યોજના ચાલી રહી છે 1200 રૂપિયાની, એ થોડા જ મહિનાની અંદર જ્યારે આપણે આ શરૂઆત કરી હતી તુષારભાઈ અમારા બધા મિત્રોએ લાઈફ ટાઈમ મેમ્બરશીપની, એટલે લગભગ 2 મહિના પહેલા ફક્ત 400 સભ્યો હતા. આજે તમે જુઓ 2000થી વધારે આજીવન સભ્યો એમને ટૂંકા ગાળાની અંદર બનાવી દીધા છે. તો આપ સર્વને હું ફરીથી અભિનંદન પાઠવું છું. અને મુખ્ય જે આપણે વાત કરવાની છે કે અહીંયા જે આજનું ફંક્શન છે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવો. અહીંયા કેટલી બેન દીકરીઓ કુંવારી છે, હાથ ઊંચો કરે. આ ઘરનો ડાયરો છે બહેનો. આપણા બધા ભાઈઓ વડીલો બેઠા છે, કેટલી દીકરીઓ છે? બહુ ઓછી દીકરીઓ લાગે છે. શરમ આવતી છે ને? પણ બહેનો, હમણાં તમે 2 મિનિટની કદાચ ક્લિપ નહીં વાપરી, અહીંયા વિજયભાઈનું સ્વાગત ચાલતું હતું. એક પિતાની વેદના. આજે પાટીદાર સમાજ એટલો સંપન્ન થયો છે, બધી રીતે આગળ છે. આપણા 45 ધારાસભ્યો છે, આપણા મુખ્યમંત્રી છે, આપણા રાજ્યસભાના સભ્યો છે અને ગુજરાતમાં 1.25 કરોડથી વધારે આપણી જનસંખ્યા છે, સૌથી વધારે. પણ જો આજે આપણી દીકરી કોઈ પણ અસામાજિક તત્વ લુખ્ખો ભગાડીને લગ્ન કરે, ચાલે ભાઈઓ? ચાલશે? તો એને અટકાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ. આજે જો મુખ્ય જે મુદ્દો છે કે આવના 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી એસપીજી સમગ્ર ગુજરાત અને દેશની અંદર આ લગ્ન નોંધણીના કાયદા માટે લડી રહ્યું છે.
સુધારો કરવા માટેની વાત રિંકેશભાઈએ કરી દીધી, કયા મુદ્દા ઉપર સુધારા કરવા છે. પણ મારે તમને બહેનો એ કહેવું છે, કુંવારી દીકરીઓને, માતાઓને, જ્યારે આટલી વિશાળ સંખ્યાની અંદર માતા બહેનો બેઠી હોય તો એમને મારે કહેવું છે કે એસપીજીનું મુખ્ય સૂત્ર છે, સમાજની દીકરી સમાજમાં હોવી જોઈએ. માનો છો કે કોઈ પણ લુખ્ખો લઈ જાય તો ચાલે, તમે ચલાવી લેશો ભાઈઓ બહેનો, પણ અમારી એસપીજી 108ની ટીમ ક્યારેય ચલાવી નહીં લે. આજે હું તમારા સામે વચન આપું છું કે કોઈ પણની દીકરી હોય ભાગીને લગ્ન કરે અને એ પણ મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે, એનો અમને વાંધો છે. અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, સમજજો. વારંવાર મીડિયાની અંદર કહીએ છીએ કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના વિરોધી છીએ. જે મા બાપને પૂછ્યા વગર જે લગ્ન કરે છે એના વિરોધી છીએ. કારણ કે 15, 25 વર્ષની જ્યારે માતા પિતાએ દીકરી કરી હોય અને એ દીકરીને જ્યારે અસામાજિક તત્વો ફોસલાવી પટાવીને જ્યારે લગ્ન કરી અને આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને જ્યારે દીકરીઓને ભગાડીને લઈ જાય છે, એને અમનો વિરોધ છે. તો દીકરીઓ ભાગીને નહીં, તમે જાગીને લગ્ન કરો. આજે ભગવાન પછી કોઈ હોય તો આપણા માતા પિતા છે. માનો છો તમે બધા? જે માતા પિતાએ આપણી દીકરીઓને 15, 25 વર્ષની કરી હોય અને ગમે તે લુખ્ખો લઈને લઈ જાય, એ બિલકુલ ચલાવી ના લેવામાં આવે. કારણ કે ભાઈ રિંકેશભાઈએ વાત કરી કે કોરોના આવ્યો તો, એમ જો તમે નહીં જાગો ને તો તમને પ્રેમ રોગ ક્યાંથી આવી જશે એ ખબર નહીં પડે. બસમાંથી આવશે, પાડોશમાંથી આવશે, ટ્યુશનમાંથી આવશે, સ્કૂલમાંથી આવશે, પણ આપણી દીકરીને પ્રેમ રોગ આવી જશે અને પછી પછતાવાનો પાર નહીં આવે. આજે બહુ દુઃખ સાથે મારે તમને કહેવું છે કે રોજના 10 ફોન તો ખાલી અમારી ઉપર આવે છે. આ ફોનની અંદર રેકોર્ડિંગ સંભળાવું ને તો તમને તમારા પગ નીચેની જમીન જતી રહેશે. આજે હમણાં આવતો તો ને ગાડીની અંદર ફોન આવ્યો કે લાલજીભાઈ 20 વર્ષ લગ્ન થયા, અમારે 20 વર્ષ થયા લગ્ન, 2 બાળકો છે અને 2 બાળકોની માતા આજે આપણા કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરાર કરીને મારી વાઈફ ભાગી જશે. લાલજીભાઈ, કોઈ પણ સંજોગોમાં મારી વાઈફને પાછી લાવવાની છે. હવે તમે વિચારો, 20 વર્ષના લગ્ન થયા હોય, 2 બાળકો હોય અને આ ખોટા આ મૈત્રી કરારની અંદર આવા નરાધમો દીકરીઓ લઈ જાય, ચાલે ભાઈઓ? એમને કહી દીધું તમને 24 કલાક આપીએ છીએ, એ દીકરી આપણે પાછી લાવીને બતાવીશું ભાઈઓ બને, 24 કલાક ખાલી. આ આપણી એસપીજીની તાકાત છે ભાઈઓ બહેનો. તો લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે 5 વર્ષથી લડી રહ્યા છીએ. સરકાર વારંવાર લોલીપોપ આપી રહી છે. સમાજના આગેવાનો, સરકારના માણસો ભેગા થઈને બોલ્યા કે કાયદામાં સુધારો આવશે, માતા પિતાની મંજૂરી લેવામાં આવશે. એવું કંઈ નથી ભાઈઓ બહેનો, ખાલી લોલીપોપ આપી છે. તો આપ સર્વેને અમે જગાડવા માટે આવે છીએ. જાગશો? આપણી દીકરી બચાવવા માટે સહકાર આપશો? તો એના માટે અમે વચન આપીએ છીએ કે તમે સુખમાં અમને ના બોલાવતા ભાઈઓ બહેનો, પણ જ્યારે દુઃખ આવે, તમને કોઈ તકલીફ પડે ત્યારે અડધી રાતનો હકારો એસપીજી છે, અડધી રાતનો હકારો. તમે એમને યાદ કરજો. હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે તમારા બધા પ્રશ્નોનું દુઃખનું સોલ્યુશન અમે કરીશું. એ કામ અમે એસપીજી દ્વારા કરી રહ્યા છીએ. તો દીકરીઓ બચાવવાનું કામ કરીએ છીએ. સાથે સાથે દીકરીઓને કહું છું, માતા પિતાને કહું છું કે તમે હોર રાખો. જ્યારે આ દુરુપયોગ કરીને કાયદામાં જ્યારે દીકરી લગ્ન કરીને જતી રહેશે, તમે લોહીના ઓછું રોશો તો એ દીકરીને નહીં બચાવી શક્યો. કારણ કે એસપીજીની ઉપર જો આટલા ફોન આવતા હોય તો સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓ માટે એસપીજી કામ કરી રહ્યું છે. આજે તમને એવું લાગતું હશે કે ખાલી પાટીદારો માટે અમે કામ કરીએ છીએ. આ એસપીજી સંસ્થા ઉપર દરેક જ્ઞાતિને વિશ્વાસ છે. આજે 400થી વધારે જ્ઞાતિના લોકોએ આપણને સમર્થન આપ્યું છે. 500થી વધારે સરપંચોએ સમર્થન આપ્યું છે. અને અમારી સર્વ સમાજની ટીમ આ કામ કરી રહી છે કે કોઈ પણ સમાજની, કોઈ પણ જ્ઞાતિની યુવા દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે તો અમારી જોડે સર્વ સમાજની ટીમ છે. કોઈ પણ સંજોગોની અંદર એ દીકરીને 24 કે 48 કલાકમાં લાવી અને મા બાપને પરત કરવાની, એવું અમે નક્કી કરેલું છે ભાઈઓ બહેનો. તો હું એ સર્વ સમાજને પણ અભિનંદન આપું છું. તો દીકરીઓ, તમે જાગી જો, પ્રેમ કરો, પણ માતા પિતાને પૂછીને કરો. જ્યારે માતા પિતા કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મમાં લગ્ન કરવા માટે તૈયાર હોય તો એમને કોઈ વાંધો નથી. અમે બધા પણ સહકાર આપવા માટે તૈયાર છીએ. સાથે સાથે
મારે યુવાનો માટે એવું કહેવું છે કે આજનો યુવાન ક્યાં? આજનો યુવાન એવું કહે છે, હું, મારો મોબાઈલ, મારું બાઇક અને મારી વાઈફ, દુનિયા જો જવી છે આપણે તો મોજ જ કરવાની. આજનો યુવાન, તમે જોયું ધુરંધર પિક્ચર જોયું ભાઈ? ધુરંધર, મને ખબર નહીં પડતી ભાઈઓ બહેનો કે એમને ક્લાર્કથી લઈને કલેક્ટર નથી બનવું, પણ એમને ધુરંધરના ગેંગસ્ટર બનવું. શોર્ટકટ રસ્તો અપનાવે છે. શોર્ટકટ રસ્તે કેવી રીતે પૈસા કમાવા, મહેનત કરવી નહીં. આજે હુસેન બોલ્ટને ઓળખો છો? હુસેન બોલ્ટ 4 વર્ષ લગાતાર મહેનત કરી ત્યારે એને ગોલ્ડ મેડલ મળ્યા અને 4 વખત તો એને ઓલિમ્પિક જીત્યું. માઇકલ ફિલિપ્સ છેલ્લા 7 વર્ષથી એને લગાતાર સવારે સ્વિમિંગ કર્યું, તરવા માટે એક રજા રાખ્યા વગર 24 થી વધારે ગોલ્ડ મેડલ મેળવ્યા. અને તમે જો આવા તો કેટલાય દુનિયાના લોકો છે કે રાત દિવસ મહેનત કરીએ છીએ. આજકાલનો આયેલો પેલો સૂર્યવંશી, શું નામ એનું? સૂર્યવંશી, 15 વર્ષનું છોકરું આજે 25 વર્ષથી ક્રિકેટ રમતા હોય ને એમને શરમાઈ દીધા. જોયું ને તમે? મહેનત કરો, યુવાનોને મહેનત કરવી પડશે. આ તો એવું કંઈક લાલજીભાઈ ગ્રેજ્યુએટ થઈ ગયા છે પણ નોકરી જ નહીં. કોઈ કરો નોકરી અપાવો લે. અલ્યા પાટીદાર એટલે પાટું મારીને પેદા કરે આપણો સમાજ, લોકોને દાખલો બેહાવા આપણો સમાજ. જો પેલો માઇકલ ફિલિપ્સ મહેનત કરીને આગળ આવતો હોય ને, આ તો ખાલી અઠવાડિયું મહેનત કરે, નિરાશ થઈ જાય, નહીં નંબર આવે. મહિનો મહેનત કરશી, વરસ મહેનત કરશી. અલ્યા જો સુધી સફળતા ના મળે ત્યાં સુધી મહેનત કરવી પડે. અને જો તમે મહેનત કરો ને તો હું ગેરંટી મારું છું કે તમને નોકરી આપવાની જવાબદારી મારી. પણ મહેનત તો કરવી પડે ને ભાઈ. અહીંયા આપણા મંચ ઉપર એચ.એન. પટેલ સાહેબ બેઠા. અહીંયા વિજાપુરની અંદર ગણેશ એકેડેમી ચાલવે છે ને ભાઈઓ. 400 થી વધારે ગામ, તમે સમજો ગામડે ગામડે જઈને મહેનત કરે છે. આજે લગભગ 200 થી વધારે આપણા દીકરા દીકરીઓ સરકારી નોકરી લગાવ્યા હોય ને તો આ એચ.એન. પટેલ સાહેબે લગાવ્યા. એમને હું લાખ અભિનંદન આપું છું. આજે પણ ગામડે ગામડે જઈને અભિયાન ચાલ્યું છે કે આપણો સમાજ સમાજમાં દાન કરે. બીજું અમારું અભિયાન છે સમાજની દીકરી સમાજમાં, એમ સમાજનો પૈસો સમાજમાં આપો છે ને ભાઈઓ. એમ એ ગામડે ગામડે જઈને મહેનત કરે છે. સાથે સાથે એચ.એન. પટેલ સાહેબ, તમને હું ગેરંટી આપું છું કે તમે જે પણ જગ્યાએ અમારા વિજાપુરની ટીમ બોલાવશો આ અભિયાન સાથે તમારી સાથે જોડાઈ જશે. સમાજનો પૈસો સમાજમાં રહેવો જોઈએ, સમાજની દીકરી સમાજમાં રહેવો જોઈએ. અને આપણા દીકરા દીકરીઓ આપણું અભિયાન છે એટલે ક્લાર્કથી લઈને કલેક્ટર બનવી જોઈએ. અને રમણ કાકાને પીઆઈ પટેલ જેવા આપણા સરપંચથી લઈને સાંસદ બનવા જોઈએ. એના માટેની એકતા રાખવી જોઈએ. આ કામ એસપીજી કરી રહ્યું છે. આજે અમે વિસનગરની અંદર લાઇબ્રેરી બનાવી. સાહેબ, ગર્વ થાય છે મને નિકુલભાઈ પટેલ ઉપર અને અમારા વિસનગર એસપીજીના આગેવાનો ઉપર કે તમે કોઈ જગ્યાએ આવી લાઇબ્રેરી નહીં જોયું હોય. કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી કે કોઈ પણ જગ્યાએ આપણા દીકરા દીકરી વાંચવા માટે જતા હશે, પણ એ લાઇબ્રેરીની અંદર સમય મર્યાદા હશે કે સવારે 8 થી 5 કે 6 વાગ્યાનો. આજે વિસનગરના તમામ ભાઈઓ બહેનો વડીલોનો વિશ્વાસ જોવા એસપીજીના સિમ્બોલ ઉપર રાતે 2 વાગ્યા સુધી દીકરીઓ રીડિંગ લાઇબ્રેરીમાં વાંચન કરે છે. તો એ વિશ્વાસ જુઓ, એ માતા પિતાનો વિશ્વાસ કે 2 વાગ્યા સુધી દીકરીઓને ભણવા માટે આપણી લાઇબ્રેરીમાં મોકલે છે. અને એ વિસનગરની લાઇબ્રેરીમાં 200 થી વધારે દીકરા દીકરી આ ક્લાર્કથી લઈને કલેક્ટર બન્યા. એનો મને ગર્વ છે ભાઈઓ બહેનો. એના પછી અમે ઊંઝાની અંદર લાઇબ્રેરી બનાવી. અહીંયા ઊંઝાના પણ એસપીજીના આગેવાનો આવેલા છે. એમને ખૂબ મહેનત કરી, 25 લાખથી વધારે ડોનેશન ભેગું કર્યું. અને ઊંઝાની અંદર છેલ્લા 3 મહિનાની અંદર 8 થી 10 લોકો આપણા ભાઈઓ બહેનો સરકારી નોકરીમાં લાગ્યા છે. તો મારે ભાઈઓ બહેનો યુવાન મિત્રોને વિનંતી કરવી છે મીડિયાના માધ્યમથી કે ગેંગસ્ટર બનવું છે કે ક્લાર્કથી લઈને કલેક્ટર બનવું છે? સીધી રીતે આગળ આવવું છે કે શોર્ટકટમાં આગળ આવવું છે? તો આપણા બધાની ફરજ છે. અહીંયા મોટી ઉંમરના માતા પિતાઓ પણ બેઠેલા છે. એમને કહેવું છે કે તમે એસપીજીની અંદર આપણે આ વિચારધારા સાથે જોડાયેલા છીએ કે કોઈ પણ સંજોગોની અંદર આપણા દીકરા દીકરીને ક્લાર્કથી લઈને કલેક્ટર બનાવવા છે. તો તમે શોર્ટકટ ના અપનાવો, ખૂબ મહેનત કરો અને આપણા દીકરા દીકરીને ભણાવીને ક્લાર્કથી લઈને કલેક્ટર બનાવો.
તો આપણે એ દિશાની અંદર પણ ખૂબ આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે આ સંગઠનની અંદર આપણે એક યોજના લાવ્યા છીએ. આજે અમારા એસપીજીના અહીંયા ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનોને સામે બેઠેલા ભાઈઓ કેમ છાતી ઠોકીને લડે છે કે એસપીજીનું એક સૂત્ર છે ભાઈઓ બહેનો, એસપીજી હે તો ચિંતા કિસ બાત કી. જો તમે એસપીજીમાં તો ચિંતા બધી અમને આપી દેજો, કારણ કે એસપીજીનું અમારું આ મુખ્ય સૂત્ર છે. અને જ્યારે એસપીજીની અંદર તમે 1200 રૂપિયાની આપણી આ યોજનાની અંદર જોડાયેલા હોય, રમણભાઈ સાહેબ, પીઆઈ પટેલ સાહેબ, કદાચ તમને કહી દઉં, તમે માહિતી નહીં સાંભળી હોય, આજે ફક્ત 2 મહિનાની અંદર આપણા વિજાપુર તાલુકાના 5 પરિવારો એવા હતા કે 5 પરિવારની અંદર આજે અમને સતીશભાઈ, આ ભોલાભાઈ અને વિજયભાઈએ ખાલી એક માત્ર કોલ કર્યો કે લાલજીભાઈ આ 5 પરિવારની આપણે મદદ કરવાની છે, એસપીજી તૈયાર છે? તો 1 સેકન્ડનો વિચાર કર્યા વગર 5 પરિવારની મદદ આ એસપીજી પરિવારે કરી છે. અને આવનારા સમયની અંદર હું તમને વચન આપું છું કે પૈસાની તમારે કોઈ પણ જરૂરિયાત હોય વાપરજો, આ વાપરી લેજો હો. કે દુનિયાની અંદર આવું વચન કોઈ નેતાએ તમને નહીં આપ્યું હોય, આ દુનિયામાં કોઈ સમાજે તમને આવી ગેરંટી નહીં લીધી હોય. તમને પૈસાને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે કોઈને ફોન નહીં કરવાનો, એસપીજીમાં જ ફોન કરવાનો. 24 કલાકની અંદર તમારી માંગણી પૂરી થઈ જશે. આ કેવડી મોટી વાત કહેવાય ભાઈઓ બહેનો. એક 1200 રૂપિયાની યોજનાની અંદર અહીંયા બાજુમાં જ વિસનગર ગામ આવેલું છે. આપણા એક રોહિતભાઈ કરીને આપણા ભાઈ હતા, શૈલેષભાઈ અહીંયા કોલવડાના છે, નજીક જ છે ને કોલવડા ગામના શૈલેષભાઈ વિસનગરમાં રહેતા હતા. એક નાનું પાર્લર હતું અને પાર્લર કરતા કરતા અચાનક એમનું મૃત્યુ થયું. ઘરમાં 2 નાના બાળકો અને એમની વાઈફ તો ઓલરેડી કોરોનામાં 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા, અને વૃદ્ધ માતા પિતા 85 વર્ષના. અને શૈલેષભાઈનું મૃત્યુ થયું એટલે ભાઈ બાળકોને 2 વૃદ્ધ માતા પિતા રહ્યા. અને આ એસપીજી પરિવારની અંદર જાગૃત થઈને સભ્ય હતા. આ એસપીજીએ 72 કલાક એટલે 3 દિવસની અંદર 15,51,000 રૂપિયાની સહાય કરી ભાઈઓ બહેનો. આ થોડા દિવસ પહેલા મહેસાણા નજીક ફતેપુરા, સોનેરીપુરા, જે રોહિતભાઈ હતા એમને 20 લાખ રૂપિયાની આવી સહાય કરી, એ પણ મૃત્યુ પામે 2 બાળકો મૂકીને. પણ ભાઈઓ બહેનો, અમને 20 લાખથી સંતોષ નથી. આજે આ જ્યારે હું તમારી આગળ બોલી રહ્યો છું, આ યોજનાની અંદર સાહેબ 32,000 લોકો જોડાયેલા છે ભાઈઓ બહેનો. હવે 32,000 લોકોમાંથી કોઈ પણનું મૃત્યુ થાય અને ફક્ત 100 રૂપિયાની મદદ કરવામાં આવે તો 72 કલાકની અંદર તમને 32 લાખ રૂપિયાની સહાય મળે. આ કેવડી મોટી વાત કહેવાય 1200 રૂપિયામાં. પણ અમને એમાં પણ સંતોષ નથી, અમારા આગેવાનોને એમાં સંતોષ નથી. 1.25 કરોડ પાટીદાર જ્યારે ગુજરાતમાં હોય, આખા ભારતની અંદર 15 થી 17 કરોડ પાટીદારો હોય, અને જ્યારે 1.25 કરોડ પાટીદાર ગુજરાતના આપણી આ યોજનાની અંદર જોડાય, અને જ્યારે કોઈ ભાઈને તકલીફ હોય, કોઈ ભાઈને દવાખાનું આવ્યું હોય, કોઈને ભણવાની જરૂર હોય, કોઈ પણ જગ્યાએ જરૂર હોય, અને ફક્ત 1 રૂપિયાની મદદ કરવામાં આવે તો કેટલી મદદ મળે? 1.25 કરોડની મદદ મળે. હવે જે દુઃખી પરિવારને 1.25 કરોડ રૂપિયાની મદદ મળે, એ પરિવારને કોઈના સામે હાથ લાંબો કરવો પડે? તો ભાઈઓ બહેનો, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધા આપણી આ લાઈફ ટાઈમ યોજનાની અંદર જોડાઈ જજો. આવનારી સમયની અંદર અમે કરોડો રૂપિયા આપવા જઈ રહ્યા છીએ. અને અંદાજ તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળશે કે અત્યાર સુધી 5 કરોડથી વધારે સહાય કરી. છેલ્લા 3 વર્ષની અંદર આ યોજનાની અંદર 5 કરોડથી વધારે સહાય કરવામાં આવી. આજે દરરોજ પાટીદાર આપણા સમાજમાંથી જે પણ કે ભાઈ કે બેન દુઃખી હોય, જેમ કે આપણે વિજાપુરની અંદર મદદ કરી તો એ કંઈ એસપીજીમાં સભ્ય નહોતા, પણ જ્યારે અમને વિજયભાઈને આખી ટીમને વાત કરી કે આ મદદ કરવા જેવી છે, અર્જુનભાઈએ વાત કરી, તો આપણે 1 સેકન્ડનો વિચાર કર્યા વગર 5 પરિવારની મદદ કરી. એક પરિવાર તો કદાચ અહીંયા સ્ટેજ ઉપર આવવાનું છે. તો આપ સર્વને વિનંતી કરું છું કે હું ગેરંટી મારું છું, અને આપણા અહીંયા મંચ ઉપર આટલા બધા લોકો બેઠા હોય, માં ઉમા ખોડલની આપણી સાક્ષી હોય, ત્યારે હું ગેરંટી મારું છું કે આ દુનિયામાં જેટલી પણ સંસ્થાઓ ચાલતી હશે, જો એ આપણી આ યોજનાનું અનુકરણ નહીં કરે ને તો કાલ એમને તાળો મારી દેવો પડશે. નકર લોકો એમ કહેશે કે એસપીજી કરો નકર પતી જઈશું, એ એસપીજી જેવું કરો નકર પતી જઈશું. હું આ મંચ ઉપરથી ગેરંટી લઉં છું.
અને મને આનંદ છે કે જે દુનિયાની પાટીદાર સમાજની જેટલી પણ સંસ્થાઓ છે, જો આપણા જેવું અનુકરણ કરે અને કોઈ વિધવા બહેનને મદદ કરે, કોઈ ભણવા માટે સહાય કરે કે કોઈને જીવવા માટે સહાય કરે, અને જેવો જ્યારે આપણે અડધી રાતનો હકારો બનીશું અને બધી જ સમાજની સંસ્થાઓ આવું કામ કરશે તો મને ગર્વ છે. તો આપણે એવું કરાવવાનું છે અને આપણે એવું કરી રહ્યા છીએ. કેમ કે અત્યારે સગો ભાઈ પણ જુદો રહેતો હોય અને જ્યારે પણ તમને તકલીફ આવે 1000 રૂપિયા મદદ કરે ભાઈ. સગો ભાઈ પણ જ્યારે ચોલ્લો લખાવીને આવે ને ત્યારે તમારા ભાઈથી લઈ જાય ભાઈ લાય હું ચોલ્લો લખાઈને આવ્યો. તો આપ સર્વને વિનંતી છે, એસપીજીમાં તમે જોડાઈ જજો. કોઈ પણ સંજોગોની અંદર અમે બધા મદદ કરવા માટે તૈયાર છીએ. સાથે સાથે મારે એ કહેવું છે કે જેટલા પણ ભાઈઓ રાજકારણમાં જોડાયેલા હોય, એસપીજીના મંચ ઉપર અત્યાર સુધી 30 વર્ષની અંદર તમામ પક્ષોના આગેવાનો બેસેલા છે. આપણે દૂર દૂર સુધી રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, પણ જ્યારે પણ આવું સંમેલન કરતા હોઈએ કોઈ પણ વિસ્તારમાં ત્યારે તમામ પક્ષના લોકો આપણે અહીંયા ઉપસ્થિત રાખતા હોઈએ છીએ, કારણ કે આપણા પરિવારના લોકો છે. તો અમે બીજું એક કામ કરવા જઈ રહ્યા છીએ કે જેમ અલગ પ્રકારની કેટેગરી લાવે, આપણે અનામત આંદોલનની અંદર સફળ થયા અને જે 10% ઈડબ્લ્યુએસ આપણને મળ્યું અને લાખો આપણા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં લાગ્યા, તો કેટલો ગર્વ છે આપણા બધાને. આજે ઘણા લોકો અમને ફોન કરીને કહે છે કે લાલજીભાઈ લાખ અભિનંદન છે કે આ ઈડબ્લ્યુએસના કારણે તમે બધા લડ્યા, એના લીધે અમારા દીકરા દીકરી નોકરીમાં લાગ્યા. તો એવું ને એવું બીજું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણા રાજકીય ભાઈઓ બહેનો માટે. કયું કે ચૂંટણીની અંદર 10% અનામત એમાં પણ અમને આપો. તૈયાર છો? જો આટલી બધી અનામતની કેટેગરી હોય તો આપણા કેટલા પણ ભાઈઓ એવા છે કે જેને અનામતમાં આવતા હોય, તો રાજકારણમાં પણ 10% જોઈએ કે ના જોઈએ? તો રાજકારણની અંદર પણ આપણા 10%ની એક કેટેગરી બનાવીને એમને પણ એ રીતે સીટોની વહેંચણી કરવામાં આવે તો આપણે જે હમણાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગઈ એમાં ઘણો બધો આપણો અન્યાય થાય ભાઈ. તો એ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને બધા જ ભાઈઓ બહેનો અને દીકરીઓને કહું છું કે તમે જેમ ઇન્સ્ટામાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકો છો, એ આપણું સ્ટેટસ છે ભાઈઓ બહેનો? એ આપણું ખરેખર સ્ટેટસ છે? ખરેખર સ્ટેટસ તો એવું આવવું જોઈએ કે તમે ક્લાર્કથી લઈને કલેક્ટર બનો અને પીઆઈ પીએસઆઈ કલેક્ટર બની અને તમે તમારા માતા પિતા આગળ આવી અને પગે લાગી અને જય હિન્દ બોલો, અને માતા પિતા કે ભાઈ મારો દીકરો પીએસઆઈ બન્યો, એલસીબોમાં છે, જેમ કે HN પટેલ સાહેબ બેઠા છે, તો એમના માતા પિતા ગર્વ લેતા હોય. અને એવું જ્યારે માતા પિતા સ્ટેટસ જોવે તો એ જ ઓરિજિનલ સ્ટેટસ છે ભાઈઓ બહેનો કે આપણે ક્લાર્કથી લઈને કલેક્ટર બનીએ. સાચી વાત છે ને? ઓરિજિનલ સ્ટેટસ એ જ છે કે ખાલી ચશ્મા પહેર્યા હોય, ગાડીમાં ઊભા હોય અને કે તમારી વાઈફ જોડે ફોટા માટે, એ સ્ટેટસ છે? ઓરિજિનલ સ્ટેટસ આપણું એ છે કે તમે આગળ વધો અને માતા પિતા ગર્વ લે કે ખરેખર મારા દીકરા દીકરી કંઈક કર્યું છે, એ ઓરિજિનલ આપણું સ્ટેટસ છે. બીજું અહીંયા આપણા એવા ભાઈઓ બેસેલા છે ગોવિંદપુરાથી અને ઉમિયાનગરથી. તમે એક સભ્ય બનવાની વાત કરો છો ભાઈઓ બહેનો, ખાલી એક જ દિવસની અંદર 100 સભ્યો બનાવે છે એવા આપણા ગોવિંદપુરા અને ઉમિયાનગર, આપણે ઉમિયાપુરા ને ભાઈ, ઉમિયાનગર, આ બંને માટે તાળીઓ પાડજો ભાઈઓ. એક જ દિવસમાં 100 સભ્યો બનાવે કોઈ નાની વાત છે? એમાં 1200 રૂપિયા ભરી તો એમને પણ આપણે લાખ અભિનંદન આપીએ છીએ. અને આવનારા સમયની અંદર જેમ ગણેશ એકેડમી છે તો આપણે એનો ભવ્ય ઉપયોગ કરીએ. કદાચ વિજાપુરની અંદર લાઇબ્રેરી બનાવવાની થાય તો આપણે મફત લાઇબ્રેરીનું પણ નિર્માણ કરીએ. અને ખાસ તો તમામ લોકોની વિનંતી છે, જેમ રિંકેશભાઈએ વાત કરી કે ભાઈ રાજકારણની અંદર જેમ અમારા બહુચરાજીની અંદર આપણે કપાઈ ગયા, રિંકેશભાઈ સમગ્ર ગુજરાતમાં કપાઈ ગયા છીએ. સમજમાં ગુજરાતની અંદર આપણો એકડો ભૂસવાની વાત છે, પણ આપણા આગેવાનો બેઠા છે એટલે મારે જાજુ બોલવું નથી, કારણ કે આપણે આબરૂ વધારવા માટે કરીએ છીએ, ઘટાડવા માટે નહીં. તો આપણા આગેવાનોને બેઠા હોય એટલે મર્યાદામાં રહી મારે બોલવું પડે. પણ ખરેખર આવનારો સમય જો આપણે નહીં જાગ્યા અને 27 ભૂલીને જો પાટીદાર નહીં બન્યા તો આવનારા સમયે તમારો તો એકડો ભૂસાઈ જ ગયો. હવે મને એવું લાગે કે અરે 3 વર્ષની બીજો 5 વર્ષ 8 વર્ષ સુધી તો નંબર આવે એવો લાગતો નહીં. ફરીથી રિપીટ થવાના જ છે કાકા, થવાના.
કરવાના હે? કરવાના, કારણ કે આ બાજુ બહુ એમના પ્રેમીઓ છે, આ બાજુ આપણા બધા એમના બહુ પ્રેમીઓ છે. જો રાજકારણ આપણને ફાવતું નથી, અમે તો જિંદગીમાં લડવાના નહીં કે લડ્યા નહીં કે અમારે કોઈ લેવા દેવા નહીં, પણ આવનારા સમયે તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે જો પી દેખાય કૂદી પડવાનું. તૈયાર છો? જો પી લાગે કૂદી પડશો. તો ખૂબ ખૂબ આભાર. બાકી ગમે એમ ભેગા થઈશું, ગમે એમ બોલીશું અને ગમે એમ મોટા મોટા જમણવાર કરીશું, પણ જો આપણે આ દિશામાં આગળ નહીં વધીએ તો આપણે પતી જઈશું. આજે તમને વાત કરું એક દુઃખદ ઘટના કે મહેસાણાની અંદર આપણી એક દીકરીનું મર્ડર કરી દેવામાં આવ્યું. તો જ્યારે 10 દિવસ પહેલાં એની માતા પોલીસ સ્ટેશન ગઈ, કોઈ ફરિયાદ લેવા તૈયાર નહોતું. તો એને જ્યારે અમને પાટીદારો આગેવાનોને જાણ થઈ તો મીડિયાની અંદર હું પોતે બોલીને આવ્યો કે ભાઈ 24 થી 48 કલાકની અંદર જો એ દીકરીને ન્યાય નહીં મળે, એ ફરિયાદ કરવામાં નહીં આવે તો આખો પાટીદાર સમાજ ગુજરાતમાં રોડ ઉપર આવી જશે. આવશો? કારણ કે દીકરીનું મર્ડર કરી દેવામાં, જલાવી દેવામાં આવી અને તળાવમાં ફેંકી દેવામાં આવી છે. તો આપણી આ દીકરીને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે સાથે આપણા વિક્રમભાઈ ને આપણા ગામના જે બહુ બાહોશ હતા એ પણ હમણાં મૃત્યુ પામ્યા, એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. સાથે સાથે અહીંયા જે ખેડૂતોનો પ્રશ્ન છે કે જે તમાકુનો પ્રશ્ન છે, જે વખતે તમાકુનો પ્રશ્ન હતો ને એ વખતે એસપીજીએ સૌ પ્રથમ લેટર આપ્યો તો તમને બધાને સમર્થન કરવા માટે, કોઈને યાદ હોય તો એમાં પણ અમે સમર્થન કરીએ છીએ. અને ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અમને યાદ કરજો, અમે ખેડૂતોને પણ સમર્થન આપીશું. અને ખાસ તો મારે આ ધરાના આ ગામના જે વડીલો છે જેમને રાત દિવસ મહેનત કરી, આ તમે રેલીમાં જોજો, લાવી છો તે જેને રેલીમાં ના જોડાવો ને રેલો જોજો. જે અહીંયા ફિરોજપુરા ને એક ફિરોજપુરા અને આપણા રામપુર ગામના જે યુવાનોએ ટ્રાફિક વ્યવસ્થા જે કરી એમને પણ હું લાખ અભિનંદન આપું છું. સાથે સાથે આપણા રામપુરના મોટી ઉંમરના દવાભાઈ, નારણભાઈ, અશ્વિનભાઈ, કૈલાસભાઈ, રાહુલભાઈ અને આખી ટીમ, એમને બધાને હું લાખ અભિનંદન આપું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર આટલી સરસ મજાની ભોજનની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, મહેમાનોનું સ્વાગત, અને જેમ રિંકેશભાઈએ કર્યું કે અમારે હારાએ સ્વાગત નહીં કર્યું એવું બધાએ સ્વાગત કર્યું, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ખરેખર જે ગામમાં જઈએ એ ગામમાં એટલો બધો પ્રેમ મળે છે. હવે તમે વિચારો કે મુખ્યમંત્રીને પ્રેમ વધારે મળતો છે કે મને વધારે પ્રેમ મળતો છે? કહેજો ભાઈઓ. હા ને? તો મારા ચોકન ધારાસભ્ય બનવાની જરૂર છે. એટલે મને આ 30 વર્ષ પહેલો ખબર પડી હતી કે ભાઈ ધારાસભ્ય મંત્રી નહીં બનવાનું, આપણે સમાજનું કામ કરવાનું, આખો સમાજ સમર્પિત થઈ જાય. એટલે ક્યારેય રાજકારણમાં જવાનો ક્યારેય વિચાર કર્યો નથી, ભૂતકાળમાં ગયા નથી, ભવિષ્યમાં જવાના નથી. પણ મારું સપનું છે કે આપણા જ સમાજના લોકો સરપંચથી લઈને સાંસદ બને, આપણા જ સમાજના લોકો મુખ્યમંત્રીને સમય આવે વડાપ્રધાન બને, એવું અમારા બધાનું સપનું છે. જરૂર છે ને ભાઈ? તો આપ સર્વેને વિનંતી છે કે જો પણ અમે બોલાવીએ એટલે આટલો ને આટલો અમને પ્રેમ કરતા રહેજો. કરશો ને? અને સમાજના કોઈ પણ દીકરા દીકરીને જરૂર પડે તો એક સમયે લગ્નમાં ખર્ચો ઓછો કરજો. અત્યારે અમે ગામડે ગામડે જઈએ છીએ, જોઈએ છીએ, તો તમે જો પૈસા આલવાના નહીં આલતા. આજે કેટલા લોકોને ભણવાની ફી જોવા, કેટલા વિધવા બેટોને જીવન માટે જરૂરી પૈસા જોવો છે, કેટલાને ઘર ચલાવવા માટે પૈસા નથી, અને આપણે બધા બીજા બધા આપી આવીએ છીએ. તો સમાજનો પૈસો સમાજમાં જોવે કે ના જોઈએ? પેલા ભાઈને તો લાખો રૂપિયા આપી આવો રોજ બધા, અને આપણા અહીંયા ઘરનો છોકરો ઘંટી ચાટે. ભાઈઓ બહેનો, બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા પહેલા પરિવારમાં મદદ કરો, તમારા કુટુંબમાં મદદ કરો, તમારા પર સમાજમાં મદદ કરો, જરૂર પડે તો વિજાપુર તાલુકામાં મદદ કરો, અને એનાથી મોટી પાટીદાર સમાજમાં જરૂર પડે અને તોય વધારેમાં વધારે મદદ કરવી હોય, બહુ પ્રેમ હોય તો તમે કોઈ પણ જ્ઞાતિના ગરીબ ભાઈ બહેનની મદદ કરશો તો ચાલશે. પણ શરૂઆત તો આપણે સમાજના ભાઈ કોઈ દુઃખી ના રહે એ માટે મહેનત કરવી પડે. તૈયાર છો? તૈયાર છો ભાઈઓ બહેનો? તો આજથી નક્કી કરો કે સમાજની દીકરી સમાજમાં અને સમાજનો પૈસો સમાજમાં. જો તમે મારી વાત માનતા હોય તો હું જે બોલાવું બે હાથ ધર કરવાના, બરોબર? જય જય સરદાર, જય જય સરદાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ સમય થઈ ગયો છે.
અને હવે મને એવું લાગી રહ્યું છે કે જમવાની વચ્ચે હોય તો ફક્ત હું જ છું, જમવા તમારા બના વચ્ચે હું જ છું. અને જ્યારે જમવાનો સમય થઈ જાય પાટીદાર સમાજમાં એટલે બધાના લમડા વાડીમાં જ હોય. હા ભાઈ, ઊભા ના થતા, મારા પછી 10 મિનિટ અહીંયા આપણે બીજું કહેવાનું છે. તો આપ સર્વેને હું લાખ લાખ અભિનંદન ફરીથી આપું છું કે આટલા ટૂંકા જ ગાળાની અંદર હજારોની સંખ્યાની અંદર અહીંયા તમે મંચ ઉપરના, હવે તમે સમજો, તમને થતું છે ખાલી 3 જણા જ વક્તા હશે. અહીંયા બેઠેલા એક એક ધુરંધર છે. એક એકની સ્પીચ તમે આપો તો સાંભળવામાં થાકી જો. એટલા બધા લોકો અહીંયા બેઠેલા છે, પણ સમય અને સંજોગ પ્રમાણે આપણે બધાને આપી શકતા નથી. તો આપ સર્વને 2 હાથ જોડી અને વંદન કરું છું, અભિનંદન કરું છું કે આટલો સરસ મજાનો પ્રોગ્રામ બનાવી અને આખા ગુજરાતની અંદર ફરીથી અનામત આંદોલનનો જે માહોલ બનાવી દીધો, આપ સર્વને ફરીથી હું અભિનંદન આપું છું. સાથે સાથે રોહિતભાઈ આપણા દાતાશ્રી અને જેને પણ આ સહયોગ આપવામાં ફૂલ નહીં તો ફૂલની પોખડી સ્વરૂપે જેને દાન આપી અને આ અવસરને રૂડો બનાવ્યો છે, એ બધાને હું આખા એસપીજી ગ્રુપ વતી લાખ લાખ અભિનંદન આપું છું. હું બોલું, સરદાર કોના હતા? સરદાર કોના હતા? નો, સરદાર સૌના હતા. આપણે નેના બનાવી દીધા. સરદાર આખા રાષ્ટ્રના હતા. તો હું બોલું સૌના સરદાર. આપ સર્વે બોલવાનું જય જય સરદાર. બરોબર? એટલે બધાનું બોલેલું આવી જાય, બધાનું કામ આવી જાય ને આપણે બધાનું આવી જાય. સૌના સરદાર જય જય સરદાર, સૌના સરદાર જય જય સરદાર. ફરીથી ખૂબ ખૂબ અભિનંદન.